પપ્પા મમ્મી હું આવી ગયો. સાંભળો છે તારો કુંવર આવ્યો. હે વાલે બેટા તું આવી ગયો? હા મમ્મી હાઈતા માઠમનું વેકેશન પડી ગયું હવે તો ફૂલ મોજ. પપ્પા આ વખતે ક્યાંક ફરવા લઈ જઈ જો. હા ક્યાં ફરવા બરવા નથી જાવું બેટા, બરોબર? તું હોસ્ટેલે ત્યાં ઘેર આવતા આવતા 70 જગ્યાએ હડાકા લઈને આવ્યો હોય છે. અહીંયા બાપને બધી ખબર જ હોય અને તોય હજી તમારે ફરવું હોય. એ એમ નો કરાય. હાવ વિસાડાને માંડ વરમાં 2-3 વાર વેકેશન ની રજા મળતી હોય એમાં તો ક્યાંક ફરવા લઈ જવાય ને એને. આ તો તારા ભાઈને ઘેર વયા જાવ વેકેશન કરવા બેટા, મામાને ઘેર. રેડી? પપ્પા કે દર વખતે મામાને ઘરે જ વેકેશન કરવા ન જવાનું હોય. મારા બધા ભાઈબંધ વેકેશન કરવા હાટુ દુબઈ ને ઉદયપુર ને ગોવા ને દીવ જાહે. હે દીવ જા હે? એ દીવનું નામ સાંભળીને એટલા બધી કેમ અરખાણા તમે? અરે કઈ નહીં, ઈ તો હું કે દીવ આપડા ગુજરાતમાં આવ્યું ને એટલે એમ દીવ જાવું એમ ફરવા હારું કે ગુજરાતની જગ્યામાં જવાય, વિદેશમાં જાવું ઈ પેલા ગુજરાતમાં આપડા ભારતમાં ફરો પછી બહાર ફરવા જાવ એમ. એટલે દીવના નામે હું વરખાણું કે આપણું ગુજરાતનું એક મોટું સિટી છે એવડું સારું એવું એમ. હાથી મારી બચ્ચું બેનપણીના હસબન્ડ છે ને એને ફરવા લઈ જાય વેકેશનમાં. તમે તો જો હાવ અમારે લેડીઝ ને હું આખો દી ઘરના ઢહડાસ કરવાના, અડધી જિંદગી તો ઘરમાં કાઢ નાખી. હવે તો ક્યાંક ફરવા લઈ જાવ. હા તો હાલો ફરવા જાવું ને તમારે? હા તો હાલો વાડી હાલો. જો પપ્પા યાર આ તમે ચીટિંગ કરો. મને ખબર હે તમે ક્યાંય ફરવા નહીં લઈ જાવ. ત્યાં તમે કામના ઢેડા જ કરાય છો, ખેતરમાં ફેરાય છો. મને પાકી ખબર હે તમારી. છોકરાને બિચારાને જાવું હોય એમ કરો. હાલો ને લઈ જાવ પપ્પા. રિક્વેસ્ટ યાર એમ કરો. ઉપર લઈ જાવ ને ફરવા. આ એક વખત પછી પાછા વેકેશનમાં નહીં બધા એક વખત એમ કરો યાર. એમ જ કરો હાલો. ચૂપ! તમને શરમ નથી આવતી? બીજાનું જોઈને તમે મારી આરે ઘરમાં આવી માથાકૂટ કરો છો? આખો દી ઘરની બહાર રહીએ, રાતની એક કરીએ, રખડીએ, કાળી મજૂરી કરીએ, ત્યાં માંડ 2 રૂપિયા કમાતા હોય અને તહેવારના દિવસે માંડ 2 દિવસની આરામ કરવાની રજા મળતી હોય. ઈ 2 દિનની રજામાં ઓફિસનું કામ હોય, ટેન્શન હોય અને ઉપર માથેથી તમારા મા દીકરાને બેને ફરવા જવું હોય. ખાલી પુરુષની મજબૂરી કોઈ નથી સમજતું. સોરી પપ્પા. હા સોરી. તમે ઘેર આરામ કરો. અમે તો આના મામાને ઘેર વયા જાઉં વેકેશન કરવા. તમે આરામ કરજો. હલો હા ભીખલા, મારો છોકરો ને એની માં બે છે ને એના મામાને ઘેર જાય છે વેકેશન કરવા. તો આપણી મંડળીમાં કહી દેજે કે એને પૂગી જાય બધા સાંજે. આ લોકો હે ને બપોરે વયા જાય અને રમલાને કહેજે કેરમ નો કઈ મેળ થાય તો લેતો આવે. 5 દી સુધી ઘર ખાલી છે, બધા ભાઈબંધ ભેગા થઈને જુગાર રમશું મોજ કરીશું. હાથી હાર વે રાખું હું પૂગી જાય તો બધા સાંજે. રેડી? બરાબર. મારા ભાઈને ઘેર અમને મોકલીને તમે અહીંયા તમારા ભાઈબંધ ભેગા જુગારની અને કેરમની મહેફિલ મારવાના હતા. મમ્મી આ મારો બાપ સમાન છે. સોરી એટલે કે બાપ જ છે એટલે હું તો કાઈ ના કરી શકું, પણ તમારો પૂરેપૂરો હક બને છે. સમય સંજોગ અને 7 ત્રણેય ભેગા છે. હું તો કહું બાકાજી કી બોલાવી નાખો. વેતમાં જ છું મમ્મી. બાકાજી કી બોલાવી નાખો. બાકાજી કી